નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની આજના નવા જમાનાના દરેક બાળકો, યુવાનો અને વૃદ્ધ માતા પિતાએ ખાસ સાંભળવા જેવી સ્ટોરી છે। તો તમને વિનંતી છે કે આ સ્ટોરી અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। ચંદ્રકાંતભાઈનું પરિવાર ખૂબ ધનવાન હતું। એનું બેંક બેલેન્સ પણ એટલું હતું કે એની ગણતરી ન થઈ શકે। એની સંપત્તિમાંથી થોડી સંપત્તિ એના દીકરાઓના નામે હતી, જેનાથી સરકારને ટેક્સ ઓછો ભરવો પડે। છતાં પણ ચંદ્રકાંતભાઈએ પોતાની પાસે કરોડોનું ધન દબાવીને રાખ્યું હતું। 80 વર્ષની વયે ચંદ્રકાંતભાઈ શરીરથી દુબળા થઈ ગયા હતા અને કમજોર થઈ ચૂક્યા હતા। એને 3 દીકરા હતા। મોટો દીકરો ગુણવંત, વચલો દીકરો વિશાલ અને નાનો દીકરો અનુપ હતો। ત્રણેયના પૌત્ર પૌત્રી પણ ઘણા મોટા થઈ ગયા હતા। આ ઉંમરે તો ચંદ્રકાંતભાઈ કામ કરી શકે એમ હતા નહીં, એટલે પોતાના વેપારની બધી જ જવાબદારી ત્રણેય દીકરાઓને સોંપી દીધી હતી અને એ ઘરે રહીને આખો દિવસ આરામ કરતા અથવા તો ક્યારેક બહાર જઈને થોડું ફરી લેતા। એનું શરીર ભલે કમજોર પડી ગયું હતું, પરંતુ એનો અવાજ અત્યારે પણ પહેલાની જેમ બુલંદ હતો। શરીરમાં બીમારીઓ ઘર કરી ગઈ હતી, પરંતુ એમણે હજુ સુધી પોતાની સંપત્તિના ભાગલા નહોતા પાડ્યા। દીકરાઓના કહેવાથી ઘણીવાર એના પત્ની એની મિલકતના ભાગલા પાડવાનું કહેતા હતા, પરંતુ ચંદ્રકાંતભાઈ એના નિર્ણય પર અડગ રહીને એકના બે ન થયા અને એની સંપત્તિના ભાગલા ન પાડવા પાછળ પણ એક કારણ હતું, કેમ કે અત્યારે એના ત્રણેય દીકરાઓ હળી મળીને એનો વેપાર ખૂબ સારી રીતે સંભાળી રહ્યા હતા અને જો કદાચ ચંદ્રકાંતભાઈ એની સંપત્તિના ભાગલા પાડી દે તો ઘરના સંબંધો વેર વિખેર થઈ જાય એમ હતા। વેપાર સંભાળવાની વાત તો દૂર રહી, એ લોકો તો એકબીજાના દુશ્મન બની જાય એમ હતા। આવા બધા વિચારોના કારણે જ એમણે પોતાની સંપત્તિના ભાગલા પાડવાનો નિર્ણય ક્યારેય ન લીધો અને ક્યારેક એના ત્રણેય દીકરાઓ સંપત્તિના ભાગ પાડવા વિશે વાત કરતા તો ચંદ્રકાંતભાઈ ભડકી જતા અને કડક અવાજમાં ઠપકો આપવા લાગતા। પિતાજીનો બુલંદ અવાજ સાંભળીને ત્રણેય દીકરાઓ ચૂપ થઈ જતા, પરંતુ એની પીઠ પાછળ ભેગા મળીને એ ત્રણેય દીકરાઓ પિતાજીની નિંદા કરતા અને એવું કહેતા કે પિતાજી તો જાણે મરતા સમયે એની બધી જ સંપત્તિ એની સાથે લઈ જવાના હોય એવું કરી રહ્યા છે। પિતાજી સંપત્તિના ભાગલા પાડી દે તો સારું છે, નહીંતર આપણા વચ્ચે ઝઘડા થવાના છે એ પાક્કું છે। આવી રીતે 1 વર્ષ વીતી ગયું અને ચંદ્રકાંતભાઈ વધારે બીમાર રહેવા લાગ્યા। હવે એ પથારીવશ થઈ ગયા હતા અને છેલ્લા 4 મહિનામાં એને કેટલીય વાર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને અંતમાં બીમારીના કારણે એક દિવસ એમણે એના છેલ્લા શ્વાસ લીધા અને હોસ્પિટલમાં જ એનું અવસાન થઈ ગયું। એના અવસાન બાદ તો એની પત્ની ઉમાબેન માથે આભ તૂટી પડ્યું હતું। ચંદ્રકાંતભાઈનું અવસાન થયું એટલે 2 દીકરા અને વહુઓ ભેગા થયા। એમાં સૌથી નાનો દીકરો બીજા શહેરમાં ગયો હતો। દીકરાઓ તો આ પળની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અમારા પિતાજી અવસાન પામે અને ક્યારે એની સંપત્તિના ભાગલા પાડવાની વાત થાય। રાત્રે 9 વાગ્યાની આસપાસ જ્યારે ચંદ્રકાંતભાઈ એના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા, ત્યારે એના પત્ની ઉમાબેન હોસ્પિટલમાં એની બાજુમાં બેઠા હતા। રાત્રિના સમયે જ એના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો અને બધા જ સગા સંબંધીઓને ચંદ્રકાંતભાઈના અવસાન વિશે ખબર પહોંચાડી દીધી અને એવું કહેવામાં આવ્યું કે અમારા પિતાજીના અંતિમ સંસ્કાર સવારે 11 વાગ્યે કરવાના છે। આખી રાત મૃતદેહ લઈને બેસી રહ્યા। હવે સવાર સુધીમાં તો બધા જ સગા સંબંધીઓ પણ આવી ગયા હતા। ચંદ્રકાંતભાઈનો મોટો દીકરો ગુણવંત અને વચલો દીકરો વિશાલ હાજર હતા, જ્યારે નાનો દીકરો વેપારના કામ માટે બીજા શહેરમાં ગયો હતો। પિતાજીના અવસાનના સમાચાર મળતા જ એણે એવું કહ્યું
કે પિતાજીના અંતિમ સંસ્કાર હું આવું ત્યારબાદ જ થવા જોઈએ. હું થોડા સમયમાં જ ત્યાં પહોંચી જઈશ. અનુપ 11 વાગતા સુધીમાં તો ઘરે પહોંચી ગયો અને ખોટા ખોટા આંસુ વહાવી રહેલા ગુણવંત અને વિશાલ એની પત્નીઓ સાથે પિતાજીના મૃતદેહ પાસે બેઠા હતા. ત્યારે વિશાલ બોલ્યો કે ભાઈ, પિતાજીના અંતિમ દર્શન કરી લે. હવે આજ પછી આપણા પિતાજી આપણને ક્યારેય જોવા નહીં મળે. એમ કહીને ખોટે ખોટો ધ્રુસકે રડવા લાગ્યો. ત્યારે અનુપ એના પિતાજીના મૃતદેહને અંતિમ વાર જોઈને કહેવા લાગ્યો કે મોટા ભાઈ, અંતિમ દર્શન તો થઈ ગયા. હવે આપણે આપણી સંપત્તિના ભાગલાની વાત કરી લઈએ. ત્યારે ગુણવંત બોલ્યો કે અરે ભાઈ, પહેલા પિતાજીના અંતિમ સંસ્કાર તો થઈ જવા દે, ત્યારબાદ આપણે આરામથી આખી સંપત્તિના ભાગલા પાડી લઈશું. આપણે ક્યાં જતા રહેવાના છીએ? આપણે બધાની સહમતિથી જ સંપત્તિના ભાગલા પાડવાના છે. ત્યારે વિશાલ પણ એની વાતમાં સહમત થઈને કહેવા લાગ્યો કે હા ભાઈ, અંતિમ સંસ્કાર બાદ આપણે આરામથી ભાગલા પાડી શકીએ છીએ, પરંતુ અત્યારે આપણે પિતાજીના અંતિમ સંસ્કાર પર ધ્યાન આપવું જોઈએ. બંને ભાઈ અને બીજા બધાના સમજાવ્યા બાદ પણ અનુપ સહમત ન થયો અને એણે એવું કહ્યું કે મોટા ભાઈ, અંતિમ સંસ્કાર થોડા સમય પછી પણ થઈ શકે છે અને આમ પણ મૃતદેહ ક્યાં સડી જવાનો છે. સૌ પ્રથમ મને એ જણાવો કે મારા ભાગમાં કેટલું ધન આવે છે અને સંપત્તિનો કેટલો ભાગ મને મળશે. ત્યારે ગુણવંત જવાબ આપીને કહેવા લાગ્યો કે આપણે 3 ભાઈઓ છીએ, તો જે કંઈ છે એમાંથી આપણને ત્રણેયને સરખા ભાગે જ મળશે. આટલું સાંભળીને અનુપ ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે વાહ ભાઈ વાહ, વેપારનું મોટા ભાગનું કામ તો હું સંભાળતો હતો અને વેપાર વિશે બહારના શહેરોમાં જવાનું હોય તો હું જાઉં છું, અને તમે બંને અહીંયા શું કરો છો? માત્ર ખુરશી તોડતા રહો છો અને આરામ ફરમાવો છો અને બેઠા બેઠા ચોપડા ભરો છો. આ સાંભળીને ગુણવંત પણ ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે હું તો આપણા બધા જ વેપારના ટેક્સની ફાઇલો બનાવું છું અને એ બાબતનું બધું જ કામ હું કરું છું. ઇન્કમ ટેક્સ અને જીએસટી કેવી રીતે બચાવી શકાય એ બધી જ જાણકારી મારી પાસે છે, અને હું આ બધું ધ્યાન ન રાખું તો આપણી બધી જ આવક ટેક્સ ભરવામાં જતી રહી હોત. એટલે મારું કામ સૌથી વધારે મહત્વનું છે અને ખૂબ મગજ વાપરવા વાળું છે, એટલે એ પ્રમાણે તો સૌથી વધારે ધન મને મળવું જોઈએ. આ સાંભળીને વિશાલ પણ કહેવા લાગ્યો કે ભાઈ, તમારા બંનેની વાતો પરથી તો એવું લાગે છે કે જાણે હું તો કંઈ કરતો જ નથી. જો મેં ફેક્ટરીમાં સરખી રીતે ધ્યાન ન આપ્યું હોત તો આટલી બધી સંપત્તિ ભેગી ન થઈ હોત, અને એ પ્રમાણે તો સંપત્તિનો મોટો ભાગ મને મળવો જોઈએ. હવે ત્રણેય ભાઈઓ વચ્ચે ગરમાગરમી થઈ ગઈ અને એવું નક્કી થયું કે હવે તો સૌથી પહેલા પિતાજીની સંપત્તિના ભાગલા થશે અને ત્યારબાદ પિતાજીના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે. ઉમાબેન તો પોતાના પતિના મૃતદેહ પાસે ગમગીન બનીને બેઠા હતા અને એના હોશ પણ ઠેકાણે નહોતા, અને રડી રડીને એના આંસુ પણ સુકાઈ ગયા હતા. એની હાલત જોઈને ઉમાબેનના મોટા ભાઈ બોલ્યા કે અરે નાલાયકો, સંપત્તિની ભૂખ પછી સંતોષી લેજો. અત્યારે તમારા બાપના અંતિમ સંસ્કારની વિધિ કરી લ્યો. તમને બધાને તો તમારા ભાગમાં કેટલી સંપત્તિ આવશે એની પડી છે, પરંતુ અહીંયા તમારા બાપની લાશ જોઈને એના અંતિમ સંસ્કાર કરવા માટે કોઈને વિચાર પણ નથી આવતો. અરે ધિક્કાર છે તમારા જેવી ઓલાદને. તમારા જેવા સ્વાર્થી દીકરા તો મેં ક્યાંય જોયા નથી. તમારા આ લડાઈ ઝઘડામાં તમારી માની કેવી હાલત થઈ છે એ તો જુઓ. અત્યારે એના પર શું વીતી રહી હશે એ તો જુઓ. તમારા 3માંથી એકેયને તમારી માની હાલત વિશે પૂછવાની કે એની ઈચ્છા શું છે એ પૂછવાની ખબર નથી પડતી. આટલું સાંભળતા જ વિશાલ બોલ્યો કે અરે મામા, આ બાબતમાં મારી મમ્મીને શું પૂછવાનું હોય? મારી મમ્મી શું કહેવાની છે? મમ્મીને તો અમે જેમ કહેશું એમ એ માની લેશે, અને અંતિમ સંસ્કાર આજે નહીં તો કાલે પણ થઈ શકે છે. એટલે અત્યારે અમને એક ચોક્કસ નિર્ણય કરી લેવા દ્યો. ત્યારે મામા બોલ્યા કે અરે નાલાયકો,
અત્યારે જે જરૂરી છે એ પહેલા કરવું જોઈએ, કેમ કે અત્યારે તમારા પિતાજીનો મૃતદેહ ઘરમાં પડ્યો છે અને એની અંતિમ વિધિની ક્રિયા પહેલા કરવી જોઈએ અને ત્યારબાદ બીજું બધું કરવું જોઈએ. અરે એક દીકરા તરીકે તમારી તો એ ફરજ બને છે કે તમે પહેલા તમારી ફરજ પૂરી કરો અને ત્યારબાદ તમારા હક માટે લડતા રહેજો. મામાની આવી વાત સાંભળીને અનુપ ઊભો થઈને કહેવા લાગ્યો કે બધા જ લોકો ધ્યાનથી સાંભળી લ્યો, કેમ કે અમારી સંપત્તિના ભાગલા આજે અને અત્યારે જ થશે, કારણ કે અંતિમ સંસ્કાર બાદ કોણ જાણે કોણ ક્યારે ફરી જાય. એટલા માટે સંપત્તિમાં મને મારા પ્રમાણે મારો ભાગ મળવો જોઈએ અને સંપત્તિના ભાગલા હું કરીશ. અનુપની વાત સાંભળીને ત્યાં હોબાળો મચી ગયો. આ બધું જોઈને ઉમાબેન ત્યાંથી ઊભા થઈને ઘરની અંદર જતા રહ્યા અને એના ભાઈને અંદર બોલાવીને કંઈક વાત કરવા લાગ્યા. આ બાજુ વાત એટલી બધી આગળ વધી ગઈ હતી કે ત્રણેય ભાઈઓ મારપીટ કરવા સુધી પહોંચી જવાનો વારો આવી ગયો હતો. હવે ત્રણેય ભાઈઓએ પોતપોતાના વકીલ બોલાવ્યા અને ચંદ્રકાંતભાઈના ઘરને જાણે કે કુસ્તીનો અખાડો બનાવી દીધો હોય એવી હાલત કરી મૂકી હતી. આ બધા હોબાળા વચ્ચે કોઈને ખ્યાલ જ નહોતો કે માં ક્યાં છે અને એ કેવી હાલતમાં છે અને એની ઈચ્છા શું છે. આ બાજુ ચંદ્રકાંતભાઈના મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન સુધી લઈ જવામાં મોડું થવા લાગ્યું અને એના અમુક સગા સંબંધીઓ ચિંતામાં પડી ગયા હતા. પરંતુ ત્રણેય દીકરા અને વહુઓ સંપત્તિના ભાગલા પાડવામાં લાગ્યા હતા. એ તો એના પિતાજીની સંપત્તિના ભાગ માટે લડી રહ્યા હતા અને એને કોઈ સમાધાન નહોતું મળી રહ્યું. આમ ને આમ સાંજ પડી ગઈ હતી ત્યારે અચાનક જ એના ઘરની આગળ એક એમ્બ્યુલન્સ આવીને ઊભી રહી અને એમાંથી અમુક લોકો નીચે ઉતર્યા અને ચંદ્રકાંતભાઈનો મૃતદેહ ઉઠાવીને લઈ ગયા. આ જોઈને બધા જ લોકો આશ્ચર્યમાં પડી ગયા. ત્યારે અનુપ બોલ્યો કે અરે અરે, કોણ છો તમે લોકો અને મારા પિતાજીનો મૃતદેહ ક્યાં લઈ જાઓ છો? એ જ સમયે ઉમાબેનના ભાઈ બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે ખબરદાર, જો કોઈએ એને રોકવાની કોશિશ કરી છે તો કોઈ એને નહીં રોકે. આ બધા જ સરકારી હોસ્પિટલના કર્મચારી છે અને આ લોકોને તમારી માએ જ બોલાવ્યા છે. આ સાંભળીને ત્રણેય દીકરા અને વહુઓ એના મામા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા. એટલે મામા કહેવા લાગ્યા કે આટલા આશ્ચર્યથી મારી સામે શું જોઈ રહ્યા છો? તમે લોકોએ તો તમારી દીકરા તરીકેની ફરજ નથી નિભાવી, એટલે તમારી માએ એના પતિના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં દાન કરી દેવાનો નિર્ણય લીધો છે, કારણ કે એ એવું નથી ઈચ્છતી કે તમારા જેવા લાલચુ અને સ્વાર્થી તેમજ નિર્દય દીકરાઓના હાથે એના પતિના અંતિમ સંસ્કાર થાય. અને સાથે સાથે એ પણ જાણી લ્યો કે જે સંપત્તિ અને ધન દોલત માટે તમે લોકો અત્યારે બેશરમ બનીને લડી રહ્યા છો અને ઘરને અખાડો બનાવી દીધો છે, એનો ફેસલો પણ તમારી માએ લઈ લીધો છે. આ સાંભળતા જ ત્રણેય દીકરાઓ અને વહુઓના પગ નીચેથી જમીન સરકી ગઈ અને ત્રણેય દીકરાઓ એની પત્નીઓ સાથે માના રૂમમાં દોડવા લાગ્યા અને ગુસ્સે થઈને મોટો દીકરો ગુણવંત બોલ્યો કે માં, અમને પૂછ્યા વગર પિતાજીના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં દાન કરવાનો નિર્ણય તમે કેવી રીતે લઈ લીધો? ત્યારે અનુપ પણ ઘણો ગુસ્સે થઈ ગયો અને ગુસ્સો કરીને પૂછવા લાગ્યો કે બધી જ સંપત્તિ અને ધન દોલતનો ફેસલો તમે જ લઈ લીધો છે, તો અમને પણ જણાવી દો કે તમારી શું ઈચ્છા છે? આખરે તમે શું કરવા માંગો છો? આવી રીતે ત્રણેય દીકરાઓ વારાફરતી બોલતા જઈ રહ્યા હતા, પરંતુ ઉમાબેન નીચું જોઈને ચૂપચાપ બેઠા હતા. થોડી વાર બાદ વિશાલે એના મમ્મીને હલાવવાની કોશિશ કરી તો એની ગરદન એક તરફ ઝૂકી ગયેલી હતી. આજે ઉમાબેન એના ક્રૂર દીકરાઓને છોડીને એના પતિ પાસે જતા રહ્યા હતા. ઉમાબેનના પ્રાણ એનો દેહ ત્યાગી ચૂક્યા હતા. આ જોઈને ત્રણેય વહુઓ અને દીકરાઓની હાલત ખરાબ થઈ ગઈ. ત્યારે જ વિશાલની નજર એના હાથની મુઠ્ઠીમાં રહેલા કાગળ પર ગઈ. જો કે ઉમાબેને એના હાથે જ કાગળમાં લખ્યું હતું, જે વિશાલે વાંચવાનું શરૂ કર્યું. કાગળમાં એવું લખ્યું હતું
કે અમારા 3 દીકરાઓ માટે એના પિતાજીએ પોતાનું જીવન ન્યોછાવર કરી નાખ્યું હતું. રાત દિવસ મહેનત કરીને આટલું બધું ધન સંપત્તિ એકઠું કર્યું હતું. આજે એ જ પિતાની લાશ ઘરના આંગણામાં પડી છે અને એના અંતિમ સંસ્કારની રાહ જોઈ રહી છે. અરે ધિક્કાર છે તમારા જેવા દીકરાઓને, જેને આટલા લાડકોડથી ઉછેરીને મોટા કર્યા, અને મેં અથવા તો તમારા પિતાજીએ ક્યારેય એવું નહોતું વિચાર્યું કે તમે લોકો અમારી સાથે આવો ક્રૂર વ્યવહાર કરશો. ખૂબ સારું થયું કે તમે લોકોએ તમારા બાપના અંતિમ સંસ્કાર ન કર્યા. હું ઉમાબેન પોતે આજે તમારા પાસેથી અમારા અંતિમ સંસ્કાર કરવાનો હક છીનવી રહી છું. તમારા જેવા સ્વાર્થી અને લાલચુ દીકરાઓના હાથે અંતિમ સંસ્કાર થાય એના કરતાં તો અમારું આ શરીર કોઈને થોડું કામ આવી જાય એ વધારે સારું રહેશે. અને મરતા મરતા પણ અમારા શરીરના લીધે કોઈને જીવનદાન મળશે. અને જે સંપત્તિ માટે તમે તમારા બાપની લાશ અંતિમ સંસ્કાર માટે તરછોડીને આટલો હોબાળો મચાવ્યો છે, એના પર કાયદેસરનો હક હું ધરાવતી હતી. અને હવે એ જ અધિકારનો ઉપયોગ કરીને મેં મારી બધી જ સંપત્તિ આ શહેરના વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમને દાન કરી દીધી છે. આજે હું મારા પતિની બધી જ સંપત્તિ, પૈસા અને ધન દોલત મારા અને તમારા પિતાજીના જોઈન્ટ એકાઉન્ટમાંથી વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમને દાન તરીકે ટ્રાન્સફર કરી ચૂકી છું. માતાનો આવો કાગળ વાંચતા જ 3 દીકરા અને વહુઓની આંખો ફાટી રહી ગઈ અને બધા જ જમીન પર ઢળી પડ્યા અને માથે હાથ મૂકીને રડવા લાગ્યા. થોડી વારમાં જ એક બીજી એમ્બ્યુલન્સ આવી અને ઉમાબેનના મૃતદેહને પણ લઈ ગઈ. જે સંપત્તિ મેળવવા માટે 3 લાલચુ દીકરાઓ પોતાના મા બાપની લાશને પણ અવગણીને લડી રહ્યા હતા, એ બધું જ એના હાથમાંથી જતું રહ્યું હતું. અને એની સગી માએ એના કર્મોની સજા એને આપી હતી. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.